तो हे गाइस गुड मॉर्निंग एंड वेलकम बैक टू दी अनदर व्लॉग। तो गाइस આપણું બાઇક તો આમને આ કોનું બાઇક છે પહેલાં એ મારે ટોપો તો હજુ એક બાજુથી તો ખખડી જ ગયો છે, બીજી વખત સારું સીટ અડીલી છે એટલે સારું વાંધો નથી। તો ગાઈસ આજે એક ગુડ ન્યૂઝ છે। તો ગુડ ન્યૂઝ એ છે કે આજે આવી રહી છે મારી મમ્મી। તો ગાઈસ અત્યારે આપણે લોકો લેવા જઈએ છીએ મમ્મીને, તો મતલબ 2-3 દિવસ માટે આવી રહી છે। ગાઈસ એવું છે કે ગુડી છે ને, ગુડીને જવાનું છે એના ઘરે, એટલે કે આદરણા। તો અને આપણે એવું છે કે આપણે હમણાં જ વરમોર જઈને આવ્યા છીએ અને આપણે છે ને અત્યારે કામ છે એટલે આપણે ત્યાં જઈ શકીએ એમ નથી ઘરે, એટલે કે ગામડે આપણે જઈ શકીએ એમ નથી। એટલે કે અમુક વખત એવું અમે કરતા હોઈએ છીએ કે બંને જણા જઈએ, હું વરમોર રહું અને એ આદરણા જાય, બટ આ વખતે આપણને ટાઈમ નથી મળ્યો એવો કે ત્યાં જવાનો અને રહેવાનો એવું છે। તો મમ્મી 2-3 દિવસ એટલે કે એને એની મરજી પ્રમાણે એને જેટલા દિવસ રહેવું હોય એટલા દિવસ એ રહી શકે છે, બટ એનું જે કેપેસિટી છે ને એ 5 યા તો 6 દિવસની છે, વધીને અઠવાડિયું। તો 4-5 દિવસ માટે આવે છે, કદાચ આવે અને વધારે રહે તો સારું। તો આપણે ફટાફટ જઈએ અને મમ્મીને મળીએ, પપ્પા તો નથી આવતા। તો ચલો ફટફટ આપણે નીકળીએ અને મમ્મીને મળીએ। 10 મિનિટ થઈ ગઈ છે હું અહીંયા આવ્યા અને જ્યારે હું લેટ આવ્યો છું ને, 8:45 નીકળ્યો છું ને, ત્યારે એવું થાય કે મમ્મી લોકોને આવીને બેઠા હોય। તો આજે મને એવું લાગ્યું કે ચલો 8:30 ત્યાંથી નીકળી જાઉં। તો અત્યારે મમ્મીનો કોલ આવ્યો કે જુઓ અડાલજથી હું હજુ નીકળી છું, ક્રોસ કર્યું છે અડાલજ। તો મને એવું લાગે કે આ બધું મારી જોડે જ થતું લાગે છે, કેમ કે જ્યારે હું વહેલો આવું ત્યારે કોઈ નથી આવતું અને જ્યારે હું થોડોક મોડો પડું ત્યારે આવીને બેસે આવે છે। તો આજે બસ લેટ છે। તો ફાઇનલી ગાઈઝ મમ્મી આવી ગઈ છે આ તારાનગર। હા, આમાં જ આવશે। ઓ કઈ સામાન જ નથી, કઈ સામાન નહીં, આ તો કઈ સામાન નહીં નથી, સામાન હશે। આ તો બહુ મોડું છું મમ્મી, આજ વળી હું વહેલા આવી ગયો કે ભાઈ ચલો તું દરરોજ આવીને બેસતી હોય ને, મેં તો ચલો આજ તો વહેલા જતો રહું। ત્યાં હું 15 મિનિટ 20 મિનિટ બેઠો છું। આમાં પગે લાગ પાછળ આજ બસ જવા લેટ છે, 9:15 આવી ગઈ, 2:15 ઘડી કમ થાક ઘડી કેમ તો ગાઈઝ આવી ગયા છે ઘરે અને વચમાં થોડું શાક લેવા ઊભા રહ્યા હતા, કેમ કે આમના રાજમાં કોઈ દિવસ શાક હોય નહીં, એવું છે બધું। એ મમ્મી આવીને બેસ ઘડીક બેસ, એ હવે કરવાનું હે ખીરું કોઈ લાય કરી ને બગડી ગયેલું હે એવું ના ખવાય, રહેવા દે, ના ખવાય મમ્મી નકરી હોય ખાઈ પી તો બધું ખાશું તે પછી। તો ગાઈઝ અત્યારે છેલ્લા 2-3 વર્ષમાં પહેલી વખત એવું બન્યું કે મમ્મી ખાલી એક જ થેલો લઈને આવ્યું હોય। શું મમ્મી બધાને કહી દો દે, આમ જય શ્રી કૃષ્ણ એવું કહી દે, આમ બોલ તો ખાલી મજા આવી ગઈ। લો આવું ને આવું કંઈક મમ્મી લેતી જ આવે। બે પૈસા સાસુ બહુ ખાય। એ જ છે। હા તો મગ તો નથી, મગ અને વટાણા નહીં લાગતા ને, પેલી સાઈડ જોયો રોકો। કેટલા લેવાના, કિલો કે કિલો લો 2 છે 100। મગની દાળ તો છે, પેક કરેલા નહીં પડ્યા તો કરી લઈ લો। વટાણા નહીં, પેલી સાઈડથી થશે મમ્મી, આગળથી, હા અહીં આગળની સાઈડ। અત્યારે હું અને મમ્મી રિલાયન્સમાં આવી ગયા છે, થોડી વસ્તુ લેવી હતી ને, તો અહીંયા કાચ ને, હા એ 99ના જ છે। આપણે પણ છે ને આવા તો કેટલા બધા તો નહીં સારા, બધું આ 99 ને કાચ ને બને ના, એટલે પણ પેલું અહીંયા આવીને એટલે તો પેલી ટ્રોલી હોતી જ નથી। આવેલા આપણે જોડે તો કોથળી ને, કોથળીમાં જ ભરી દેવી, પછી ત્યાં બિલ કરાવી નાખશું ના તો, એટલે જ કહું કે આપણે પેલી થેલી લાવી ને એની અંદર ભરી દેવી। હા સિમ્પલ જે લઈ લો, હા ભાવે છે। આ બાલાજી ના લો, રિયલ ના નહીં મજા આવતી। લાવ તમારા ફોન મૂકી દો, હવે તમારે ઘરે લઈ જવા તો ચોમાસું એક તો ઘણું
આ હારું આવે ચવાણું તીખા મીઠા મિક્સ આ રહ્યું ને બાલાજીનું પણ એમ ના એના રહેવા દો એમાં ધાણા હે જો સૂકા ધાણા એ આપણને નહીં ગમતા ભગીરથ નહીં ખાતા મીઠું ને હા મીઠું લેલું છે યાદ આવ્યું બાકી મારે તો એવું કંઈ જે લેવા આવ્યું હોય ને ભૂલી જ ગયું પણ આ તો પેલું જ મીઠું છે આ તો પેલું સીન ના મીઠું નથી આ તો મકે કાઢા રાજગૃહ નિર્મા અહીંયા છે ને કઈ વસ્તુ મળતી જ નથી મને તો માડ કરીને મળ્યું છે આ લેવું છે કાળી દ્રાક્ષ આ લેવું કંઈ સબ્જી પણ હું તો હશું નહીં એટલે હું કઈ જાને વાલે ઘર મહેમાન ગતિ કરવા તમારા માટે શું કહેવાય મમ્મી એક પેલું લાયા વસ્તુ મેઇન વસ્તુ લઈ લે કે લાલિયાન પૈ કે કોઈક દિવસ કે ભૂખ લાગે કે તો મારે કે કરી દેવી હોય કે કરી દેવાય મેં કીધું મમ્મી ચેવી બનાવ ખબર મેગી તે કોઈ ખાતેલી નહીં મને તો હું તો કઈ સારું એટલું બધું બનાવતી જ નહીં નકરો લોડ આપે મેગી તો બહુ ના કરે હો ખાઈ લેજો કોબે હું જ કંઈક નાસ્તાનું કહું એટલે તમે ચોખ્ખી ના જ પાડ દો કે ના હો ભાઈ હું એવું નહીં ખાઉં હું આમ નહીં કરું આમાં ડૂબી પેલા આપણે બસ હું તો કે પૌવા કેવું બનાવવાનું કહું એટલે કે ના તો મેગી ચાલશે તમે પૌવા થોડો પૌવા તો આવી નહીં ભાવતા મને પૌવા તો મમ્મી કહેતા ને મેગી તો આપણે અહીંયા આયા ત્યાંની બનાવી જ નહીં બનાય નહીં પણ તને આવડતી નહીં એટલે નહીં બનાવતા કુડી નકે ભાવે તો ઘણી બહાર નહીં ખાતા આપણે બહુ મસાલો નાખી દઈએ બહુ કાં તો અમુક વખત કાચી રહી જાય કાં તો બહુ ચડી જાય એવું બધું હોય છે એટલે મને એવું લાગે કે જાવ એના કરતાં બહાર જઈને ખાઈ આવી સારી મમ્મી જોરદાર બનાવે એટલે આ તો મમ્મી લાવે તો આપણે નહીં લાવે ને આપણે કોઈ દિવસ દોડડા પણ નહીં કરવાના પણ આટલી બધી થોડા મમ્મી બનાવી નાખશે 6 પેક છે 6 વખત બનાવશું એટલે હું 3 દિવસ ઘરે જવાની આના પર જ રહેવાનું સવારે મને પણ આપણે હોય તો નહીં બનાવવાની તમને આવડે છે ને હા ચલો પકડો લો ચલો અમે થોડી અમારી કારીગરી કરો દાળ તો મમ્મીએ બનાવી દીધી એટલે મારે કારીગરી કરવાનું આવતી મમ્મીએ મેં કીધું જ છે મમ્મીને કે ભાઈ તેમ દોડડા પણ કર્યા તો જો કદાચ નહીં સારું બને ને તો ડાયરેક્ટ બધું તારા માથે આવવાનું છે હા હા એટલે જ દે અસલ હે મમ્મી ના એ તો મમ્મી પહેલા દાડા કાઢી પડી ગઈ કાઢી થઈ ગઈ શું કહેવાય પેલું લિંકીમાંથી એક સંભાર મસાલા મંગાવ્યો અને ગયા તા તો ભૂલી ગયા હતા સંભાર મસાલા એમ હા એ મમ્મી જો હે તું એ આપણે ઓડિયન્સને શું કહીશ તું હેલો જય શ્રી કૃષ્ણ એવું અત્યારે સવાર સવારમાં હું તને કહું ને એટલે કહી દેવાનું કેમ છો બધા મજામાં ને એવું કહેવાનું ને બરોબર તો મારા મમ્મી હલવલ વાગીને શીખી જશે બરોબર અમે બંને આ જો લાવી હે મમ્મી આને તું કંઈક કે આને કંઈક કે તમે ના પાડી હતી એટલે તમારા માટે તો હું એમે લાઈવ પણ નથી actually. માર પણ અમે ખાવું નકરી આ ગુલાબ જાંબુ કદી બહાર ના ખવાય અંદર કેટલું પડ્યું તો રાધે શું હે આપણા મામા માસુનો છે રાધે વાળો ઘરે જ કરવા હવે હું અત્યારે કાલ જતી રહું પછી તમે હેરાન થઈને કરો હું હાજર હોઉં અને હું તમને કહું બરોબર પછી ભગીરથ કે આમ કરે છે ને તેમ કરે છે પણ એટલે મારે એવું જ હતું આજ ખબર હું વિડીયો જોતી હતી વિડીયોમાં ગુલાબ જાંબુ જોયા ગુલાબ અને આ બહારના કરતા ઘરના સારા લાગે એ કહું તમને ઘરના મજા આવે તે કહું મમ્મી કહો હું 3 દિવસ હોઉં ને પછી હેરાન થાય પછી મારું ઓફિસ ચાલુ હોય એટલે હું લાવી નકર હું ઘરે જ કરવાની ઈચ્છા હતી અને કેટલાના ખબર મમ્મી 250 ના ખાલી 8 વિચાર કર અલા હમણાં ત્યાં મને કીધું યાર તું કે ને કશે બપોરે નહીં કે મીઠું નહીં મેગી લાયા 2 દાડા પેલા ગુડી થી પડ્યું તું ખરી તો ચલો અત્યારે સાંજના 8 8:30 થયા છે અને ગુડી બનાવે છે મસ્ત જોરદાર મેં આવું જીવતું ટી શર્ટ પહેર્યું છે ટી શર્ટને ઇગ્નોર કરજો કેમ કે મમ્મી છે ને લેવડાવતી નથી ટી શર્ટ 50 જોડી એમ ઓહો હો મારી બજાર આ આપણે છે જ ને અમદાવાદમાં નહીં પેલું લાલ દરવાજા નથી જો આને બધી ખબર હોય આ ઇન્સ્ટાગ્રામ આવતા તો એટલી મારા મમ્મીને ખબર પડે છે ને કે વાત ના પૂછો મને અમુક જગ્યાએ કે તું અહીં જાજે અહીં સારું હોય બધું અહીં સારું સસ્તું મળે
હે તો કઈ વાંધો નહીં ના નહીં જવાનું આપણે તો ના જવું તો તમે તારે કઈ વાંધો નથી આપણે હું તને એવું નહીં કહું કે તું જા જા હા જો અહીંયા પાર્ટી ખાવા બેસી ગઈ છે. ગુલાબજાંબુ ભગીરથ તમે અડતા નહીં બરાબર. મેં પૂછ્યું તઈ નહીં પાંચ છે આ પાવ અમારે શું ભગીરથ બાજુ હોય અમારે અહીંયા ઊંધું છે એટલે મેં જો બહુ વાત અલા એવું નહીં કે રાતે મને બહુ ઈચ્છા થઈ હતી ખાવાની એટલે રાતે ના હા ચોખાની પેલું જોઈને રાતે ના લાવી ભગીરથ ને અડવા જ ના તમે તો ખાતા જ નહીં બરાબર. જેલા આપણે તું ખાતી ઓલા પ્રસાદી છે ભગીરથ ચોખા અને આપણે બનાવીએ છીએ ગરમ ગરમ ઉત્પમ ને ત્યાં ખાવાનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. છે ને એમાં ફૂટે છે ને હા હા અપરાજિતામાં બહુ મસ્ત થાય મમ્મી. બધું મસ્ત થાય પણ ઘરે જ તમે ના જ નહીં પાડી દેતા આમ કંઈક કરવી પહેલા ના પાડો વડોદરા રહેતા હતા કારણ કે ના કે આવું બહુ ગમે એમ તને જો કરે તો હવે જાય છે એ કરે એટલે કે આધેરણા 2-3 દિવસ માટે વેકેશન માટે જાય છે બટ આપણે વેકેશન નથી. આમ જો પાર્ટી જાય જો હા પછી ફોન કરે છે કે મને લો તમે બ્લોગમાં લો મને આગળ બેસવાનું કરે છે. હવે ચલવી લે ઘરે પહોંચવાનું છે ને શું જયલાલ નહીં શું કે મમ્મી તો ચલો ગઈશ ફાઇનલી એ લોકો નીકળી ગયા છે તો ચલો ગઈશ આપણે આપણું કામ કરો બેસી જઈએ હવે ભાઈ એ લોકો નીકળ્યા ના હો મારે આજ નથી કંઈ ખાવું ચલો ત્યારે